તમે છે ને સુરત કેમ વહી આવ્યા એમ, એટલે કે ગામડે હતા ને સુરત કેમ વહી આવ્યા એમ. તો અમને હું ઘરેથી કાઢી મૂક્યા હશે કે પછી ઘરેથી બાંધીને આવ્યા અમે. જય માતાજી, જય દ્વારકાધીશ. તમે તો કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં થશો. અમે બધા મજામાં છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો અત્યારે છે ને 10:30 ને 11:45 થયા છે. 11:45 મેં છે ને વિડીયો શરૂ કર્યો છે. અત્યારે હું કરું છું ઘઉં હારા, કેમ કે કાલ જે આપણે ગુણ વાગી હતી એ ગુણ છે ને હારા કરવાનું ઘઉં છે, અને આ હારા કરેલા, અને વચ્ચે મેં કોથળી રાખી છે. એટલે જે ઘઉં આમ હારા કરું ને સીધા નાખી દેવાના ત્ર્યા કોથળીમાં. નવા પછી પાછા ઢોળાઈ જાય છે, કેમ કે જાજા ભેગા થઈ જાય ને એટલે. અને અત્યારે બહુ ઠંડુ વાતાવરણ છે, કેમ કે વરસાદ આવવાની ફૂલ ગેરંટી છે આજે. અને હવાના વાદળા બહુ થયા છે. ખાવા બેસી ગઈશું. આખા રીંગણાનું શાક છે, છાશ ને લાપસી અને ભાખરી. લાપસી બાજુવાળે કરી હતી ત્યારે હું નાખી તો પ્રસાદી લઈ લે છે. પ્રસાદી લઈ આવ્યા પછી હવાનું ખાધી નહીં અત્યારે, થોડીક ખાય છે. હું અત્યારે ધાબામાંથી આવી હતી ને, અત્યારે 5:30 થયા છે ને તડકો નીકળ્યો જો. કેટલો જોરદાર તડકો છે. સવારમાં વાદળા હતા ને તો મને એમ થયું કે આજ તો વરસાદ આવશે, તે ચોમાસું બે ગયું એવું જ લાગતું હતું, પણ કાંઈ વરસાદ ન આવ્યો. અત્યારે કેવો મસ્ત ટાઢો પવન આવે છે. તો આજે છે ને કોમેન્ટ આવેલી હતી કે તમે છે ને સુરત કેમ વહી આવ્યા એમ, એટલે કે ગામડે હતા ને સુરત કેમ વહી આવ્યા એમ. તો અમને હું ઘરેથી કાઢી મૂક્યા હશે કે પછી ઘરેથી બાંધીને આવ્યા અમે. તો આજે એ તમને વાત કરવાની છે અમારે. કે પેલા તો જો વાત કરીએ ને તો અમે સુરત જ હતા પેલા, એટલે કે અમારા લગ્ન થયા ને ત્યારે 6 મહિના પહેલા અમે સુરત જ હતા. અને સુરત આમ વાત કરીએ ને તો બધું કામનું ને બધી રીતનું રાગે પડી ગયેલું હતું. અને સુરતમાં અમને ગમતું પણ, અને બધી રીતનું આમ કામ પણ જેટલું આપણે કેવી ને એનાથી વધારે કામ થતું. અને બહુ આમ જલસા એટલા કર્યા સુરતમાં રહીને, એટલે આમ મજા જ આવતી સુરતની અંદર. પછી 6 મહિના પછી તો તમને ખબર જ છે કે અમે ગામડે વયા ગયા. પણ અમે ગામડે ગયા ને એનું એક કારણ હતું કે ગામડે ગયા ને ત્યારે અમારે એવું નહોતું કે ગામડે જ રહેવાનું છે એમ, અમારે અમદાવાદ જવાનું હતું. અને જ્યારે અમે ગામડે ગયા ત્યારે ઘરવાળાને પણ નથી ખબર કે અમે છે ને આવી સવી એમ. અમે અચાનક રૂમ લઈને જ વહી ગયા. અમે અચાનક રૂમ લઈને વહી ગયા. તે છે ને તે બધા ઘરેથી પછી ના કીધું હતું કે અમે આવી સવી, એવી રીતે કઈ વાત નહોતી કરી. અને રૂમ લઈને વહી ગયા ને તે ઘરે આમ પછી કેટલો થોડાક દી રહ્યા હશું અમે, લગભગ અઠવાડિયું જેટલું રહ્યા હશું. પછી તરત મિલન કે હવે હું જાવી કે અમદાવાદ, કેમ કે અમદાવાદ માટે અમદાવાદ પેલા જ્યાં જાતા ને કંપનીમાં ત્યાં જવાનું હતું. અને ત્યાં મારું પણ કામનો મેળ કરવાનો હતો, કેમ કે કંપનીમાં એ જાતા ત્યાં કામે જાતા ને મારો પણ મેળ કરવાનો હતો. અને એક તો કંપનીમાં પછી ગયા તે થોડાક દિવસ છે ને, એટલે કંપનીમાં ગયા તે ઈ કંપની એનું તો નક્કી થઈ ગયું. પછી મારું નક્કી કરવાનું આવ્યું ને, તે એમ હતું કે મારું ભણતર ઓછું હતું. અને આમ કેવી ને તો હું નથી 10 પાસ કે નથી 8 પાસ, હું ખાલી છે ને 6 ભણેલી છું ને 7માં આવી હતી. એટલે કાંઈ આપણું ભણતર કાંઈ હાલે નહીં એમાં. એટલા માટે છે ને બહુ કેવરાવતું હતું કામનું. એટલે છે ને પછી તોય તે મિલને ઘણી ટ્રાય મારી અને રૂમનો પણ મેળ કરવાની કોશિશ કર્યો, પણ ના સિંગલ રૂમ નહીં, તે 8 થી 10 હજાર ભાડું હતું. એટલે જેટલું કામ કર્યું ને એટલું ભાડામાં જ જાય, કંઈ વાહે વધે નહીં. એટલે પછી મિલન પાછા છે ને ગામડે વહી આવ્યા. અને ગામડે આવ્યા ને પછી કહેતા હતા કે આપણે સુરત વયા જાવી એમ. પણ ઘરેથી અમારે બધા વડીલ લોકો છે એને ના પાડી કે ઘણા ટાઈમ પછી તમે કે આવ્યા છો, એટલે કે નથી જાવું, અહીંના રહી જાવ એમ. એટલે પછી અમે છે ને નાન્યા રહ્યા. અને મિલન સિંહ પછી ખેતી કામમાં ને એમાં વયા જતા. અને ઘણી જગ્યાએ ઓફિસમાં એને પૂછાયું હતું અને જાતા પણ ના બહુ મંદી આવતી હતી ને, એટલે ઘડિયા વેકેશન પડી જતું હતું ને રજા પડી જતી હતી. એટલા માટે પછી છે ને મિલન કે આપણે સુરત વયા જાવી. અને હું પણ હીરામાં જતી હતી ના, પણ 5 થી 6 હજારનું કામ થતું, વધારે કંઈ કામ થતું નહીં. અને ઘડિયા લાઇટ બહુ વહી જતી,
કેમ કે ગામડું છે એટલે ગામડામાં ઘડિયા ઘડિયા લાઇટ હોય જતી તેમાં પણ કામ ન થાય એટલે વધીને આટલું કામ થતું ને તમને ખબર જ છે કે ગામડામાં રેવીને એટલે બહુ આમ કેવું આમ કાંઈ વાંધો ન આવે પણ તોય ત્યાં કામ થાય નહીં કોઈ દિવસ. આપણે પોતાના ઘરે રહ્યા હોય ને આપણે જેટલું કામ કરો એટલું ન થાય પણ બીજી જગ્યાએ આપણે જાવી ને કાંઈક તો એના બધા માણસોને જોઈને આપણે છે એની જેટલું કામ કરવા મળ્યું એમ. એટલે કે અમે સુરત હતા ને ત્યારે લાગે પડી ગયેલા હતા તો પછી ઘરે છે ને વાત કરી કે અમારે સુરત જવું છે એમ. તો ઘરવાળાએ બધાએ કીધું તો તમારે જવું હોય તો જાવ એમ. એટલે પહેલાં તો એ ના જ પાડતા હતા કે ન જાતા એમ પણ બહુ મંદી આવી ગઈ ને એટલે એ કે નહીં તમારે જો જવું હોય ને તો કે સુરત જાવ એમ. તે પછી અમે અહીંયા સુરત આવ્યા ને ત્યારે અમે તમને લોકોને પણ વાત નહોતી કરી, ખાલી ઘરે જ ખબર હતી કે અમે જવાના સહી એમ. અને તે દિવસે પાછા અમે અચાનક જ સુરત આવ્યા, નકર અમારે 2 દિવસ રહીને પછી આવવાનું હતું પણ અમારે અચાનક જ બરોબર આવવાનું થયું કેમ કે અમારે એક ઘરના છે એટલે કે અમારા કુટુંબના છે અહીંયા આવવાના હતા. તમે એની આરવાર પછી વહી આવ્યા બધો સામાન લઈને અને રૂમનો પણ કાંઈ મેળ નહોતો. ફોન ઘણા કર્યા હતા અને ઘણી જગ્યાએ જોવા પણ ગયેલા હતા પણ ત્યાં પણ કાંઈ રૂમનો મેળ નહોતો આવ્યો. પછી સુરતમાં આવ્યા ને પછી પાછા અમે 2 જણાએ તે રૂમ ને એવું બધું ગોતવાનું શરૂ કર્યું. પછી એક મસ્ત રૂમ મળી એટલે પછી અહીંયા અમે ફરી ગયા. અને જો વાત કરું ને તો અમારે સુરત ખાલી એક જ કારણ છે અમારે સુરતની અંદર આવવાનું કે કામનું, મતલબ કે મંદી બહુ છે ને એટલા માટે અમે સુરત આવ્યા છીએ. સુરતમાં મંદી છે પણ તોય આપણને કામ મળી રહે અને હવે વેકેશન અમથે ખુલવા આવ્યા છે ને એટલે કાંઈક ને કાંઈક તો કામ મળી જ રહેશે અહીંયા એટલે. અને મિલનભાઈ અત્યારે ઓફિસે વીઆઈ ગયા છે કેમ કે પેલા જાતા ના વીઆઈ ગયા. મારે પણ થોડાક ટાઈમમાં કામ શરૂ થઈ જશે અને અમે સુરતમાં આ જ કારણથી આવ્યા છે કે અમે છે ને અત્યારે અમારી નાની ઉંમર છે ને તો અમે કામ જેટલું થાય અમારથી એટલું અમે કરવી અને આગળ જતા એ પૈસા અમને કામ લાગે થોડાક એટલા માટે અમે સુરતમાં આવ્યા છે. ભાખરી બનાવવાનું શરૂ કરી દીધું છે, 7:30 થઈ ગયા છે. મેં કીધું મિલન આવે ને તો ગરમ ગરમ ભાખરી ખાઈ એટલે 7:30 શરૂ કરીશ. 3 ભાખરી કરીશ, 3 તો ઘણી અને આજ મન કે મારે તીખારી ખાવી છે એટલે આજ તીખારી બનાવવાની છે આપણા ગામડાનું દેશી ભાણું. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છે બધા? મજામાં? આશા કરું બધા મજામાં થશે અને હું પણ મજામાં છું. મિત્રો અત્યારે 8:30 થઈ ગયા છે અને આપણે ઓફિસે આવી ગયા છીએ કેમ કે 8 વાગે ઓફિસે રજા પડે ને 8:30 થઈને અડધી કલાક થાય, 15 થી 20 મિનિટ થઈ પહોંચતા એટલે 8:30 થઈ ગયા છે અને આવી ગયો છું. અને અત્યારે આવ્યા પહેલું છે ને શરીરના મને ભૂખ લાગી હતી કે હવે અમારે જમવા બેસી જવું છે. તો જોઈએ ક્યારની બેસી ગઈ છે અને અત્યારે જમવામાં આમ તો છે ને કાઠિયાવાડી છે કેમ કે આપણે ખીચ મરચું એના કકડાનું કહી દીધું. મેં ફોન કર્યો તો ઊંઘો છે ને તીખારી ખાવી છે ને એટલે મરચું ઊંઘો કકડાઈ નાખજે અને દહીં રાખજે. તો દહીં ખાવાનું મેળવી લેતું બહુ કાંઈ મળ્યું લાગતું નથી, પાણી જેવું લાગે છે. પદા થવાનું જોઈ ને એમ નથી થયા એટલે તીખારી કરીને ખાવાની છે. ભાઈ મરચું છે અત્યારે જોવાનું થોડુંક ભાગ લેતા આવ્યો છે ને અહીંયા ભાખરી છે એવું છે. મને ભૂખ લાગી જ છે કેમ કે બપોર આપણે ખાધું હોય પછી કાંઈ નાસ્તો કરવા કાંઈ જાતો નથી ભાઈ. તો આપણી તીખારી રેડી થઈ ગઈ છે. જુઓ મરચું વધારે હોય તો મજા આવે. તીખી તમ અડધું મરચું મેં આમાં નાખી દીધું, થોડું ભાવે નહીં. હા આપણે છે ને આપણને ભાવ તીખું ગમે એટલું હોય એટલું હાલે. ભાગ છે લાવ્યો તો પંજાબી તડકાના બિલ. આ બિલ મારા ફેવરેટ છે ના એના ફેવરેટ એટલે બેયના લાવે મજા. અને યાર કાક હોય ને તો મજા આવે એવું છે. તો હાલો તીખારી ખાઈ લેવી, ભૂખ તો લાગીશ બહુ. તો મિત્રો હવે જમી લીધું છે ને આવી ગયા છે 9. તો હવે અત્યારે છે ને બહુ ગરમી થાય છે તો પરસો વળી ગયો છે એટલે પાછું નાવા જવું છે. તો આજનો વિડીયો આપણે આવો તો તમને વિડીયો કેવો લાગ્યો ને એ જરાક કહેતા જજો, કમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. તો બધાને આવજો. જય માતાજી, જય દ્વારકા.